તો જય માતાજી બધા ડાયરાને તો આજે આપણે ફરી પાછા નવા બ્લોગમાં આપણે આવી ગયા છીએ। આજે આપણે લંબુભાઈ અને ગઠિયાભાઈ બે પધાર્યા છે વાડીએ અને લખણભાઈ અને ભાવેશભાઈ તો વાવણામાં હતા, હમણાં ફ્રી થયા છે। અને હમણાં આપણે છે ને અત્યારે એક આજે લંબુભાઈ અને ગઠિયાભાઈ કહે છે કે આજે આખો નવીન ટાઈપનો બ્લોગ બનાવવું છે આપણે। એમાં હજી ફૂલ કોમેડી જ મિક્સ કરવાની છે। રાણસીભાઈ ગઠિયાભાઈ ને ઓમ એ લોકોનું નામ નથી, એમ ના કયો તમે ગઠિયાભાઈ રાણસીભાઈ છે અને અજયભાઈ છે, અર્જુનભાઈ તમને આજે બ્લોગમાં હસાવવાનો છે, તમને મજા આવશે। ફની વિડિયો અમારા ભાવેશભાઈ હસવાના છે, તમે હસાવવા માટે અમે આજ કંબાડિયા આવ્યા। અમારી નાની ઘોડી છે ને એ હસવાની છે આજે, એ રાની આપણે ક્યારની ચર્ચા કરતા હતા, રાની છે ને વિચારમાં પડી ગયા શું કરવા માંગે છે। હા, રાની કઈ રીતની મને જોવે છે ને તે બીક લાગે છે। બૈનારીઓના વ્લોગમાં તમને જોવાની ફૂલ મજા આવશે, તો ચાલુ કરીએ આપણો વ્લોગ। અરે લખણભાઈ, હા રસભાઈ કેમ છો? એકદમ મજામાં। કરી લે વાવણા? ઓ વાવણા થઈ ગયા, જો ક્યાંક ક્યાંક દાણા દેખાય છે ને મેં કીધું કૂતરા ખાઈ નહીં ત્યાં ભૂરી દઉં, બાકી હમણાં જો 5 વાગે છે ને વાવણા કરી લીધા। બોલો બોલો તમારે શું હાલે છે મેશભાઈ? સાવ શાંતિ છે અત્યારે તો, સાવ શાંતિ। ઓ તમારા જેવી શાંતિ નથી પણ જો અમારે તો આજે ફ્રી થઈ ગયા, 50 વીઘા વાવી નાખ્યું છે। 50 વીઘા વાવી નાખ્યું। હવે આરામથી જિંદગી જીવવી છે। હા, અને મારે થોડોક વિચાર છે, ઘોડી લેવાનો વિચાર છે। ઘોડી લેવી છે તો બેહો એક કામ કરો, બેહો ઘોડી લેવી છે। મારા ધ્યાનમાં એક છે તો એવું છે? બે જણા છે ને એક મારા ખાસ છે, મારે છે ને આવું જ કામ કરતા હોય એમ, મારે છે ને ઘોડીની બહુ જરૂર છે કે મને શોખ એટલું છે ને હવે તો વરસાદે થઈ ગયો ને વાવણા થઈ ગયા એટલે આપણે વરસમાં પડી ગયા, એટલે કઈ બીજી ઉપાધિ નથી। અરે ઓલા તમારા બધા શોખ પૂરા કરી નાખશે, તમારે જીજી શોખ હશે ને બધા પૂરા થઈ કોણ છે એ લોકો? છે એક મોટી બે હસ્તી છે। એમ? હા હા, એનું નામ નહીં સાંભળ્યો હે, પણ એકનું નામ છે લંબુભાઈ અને એકનું નામ છે ગઠિયોભાઈ। પૈસામાં નથી મૂંઝાવાનું બરોબર? તો પછી તમે હાવ ટેન્શન મૂકી જ દો, ઈ લોકોને આપણે થોડા ઘણા દઈ દેવું, બીજું ના હોય મારું કરાવું યાર, મારે ઘોડીની બહુ જરૂર છે અત્યારે, મને શોખ બહુ છે, ચોમાસામાં બહુ મજા આવે ફેરવવાની। તો તમારું થઈ ગયું, સમજી લ્યો। ભાઈ હું છે ને તમને અડધો પોણો કલાકમાં જ બધું સેટિંગ કરાવી મને વેલું કરજો, મારા નંબર છે? હા તમારા નંબર છે? હા તો મને ફોન કરી દેજો હાલો। પાકું। હું છે લંબુભાઈ, શું હાલે? શાંતિ છે, બધા કામ કરીએ ધીમે ધીમે હેલા રાખે બધા કે હવે હારા આમાં કઈ મુર્ગો કઈ મળતો નથી, કઈ ખબર અમુક ટકા છે ને, અમુક ટકા અત્યારે બધું છે ને માણસ ચાલાકી થઈ ગઈ, પણ આપણાથી વધુ ચાલાક છે એ તો કોઈ છે જ નહીં, આપણે છે આપણે છે અત્યારે એક ફેર પડી ગયો છે, થોડું શું છે કે આપણે ઓળખી ગયા છે અને થોડાક આપણા જે માણસો છે ને નબળા પડે છે, અને ગ્રાહક એવો લઈ આવે મરે એને મારી એટલે પછી કઈ વધે નહીં। ગ્રાહક હવે કેવું છે, હળીખમ ગ્રાહક જોઈએ છે, બોયલા ભેગો એમ કેવો છે આના બાપા આટલા વધારે દેવા જોઈએ એવો ગ્રાહક આપણે જોઈએ। એવો અત્યારે માણસ ગોતો પણ એવો માણસ આપણા સલવાતો નથી। આવી જશે ઉપર વાળો બધાનું સારું કરશે, આપણું સારું કરશે। આપણા જે ઓલા ગોઠવેલા માણસ છે ને એને ટકા વધારે ટકા વધે તો જ આપણા ગાવે આવે નહીં, આવી જાય બધું થઈ જાય, રેટ પડી જાય સારું એવું કોઈક મળી જાય ને તો મજા આવે। બોલો જોશે થી ઈ જોવે છે પણ બીજા ઉપર આપણે લડીએ જઈએ, આપણે કોઈ હક નથી દેતો। હવે એક છે ને આજે સારો મુર્ગો એક જડી ગયો છે આપણને, એટલે હવે મારે લંબુભાઈ ને ગઠિયાભાઈ એને કરું, એટલે ગમે એનું કરી નાખે છે, એટલે મારું કઈક થઈ જાય એમાં, એટલે એ લોકોને કરું ફોન। જો આવ્યો ફોન, તને કહેતો હતો ને આટલી જ વાર લાગે છે, ઉપર વાળો સૌનું છે કેજો। બોલો બોલો મહેશભાઈ। આ લંબુભાઈ એક છે ને આપણા પાસે તાજો મુર્ગો આવ્યો છે, અને સધર મુર્ગો છે ઈ, એટલે એને ઘોડી લેવાની છે, તો મળી જાય? હા 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 ભાઈ મળી જ જાય ને યાર, આપડા ઘોડી ધ્યાનમાં જ છે, મસ્ત ઘોડી છે। અરે ઘોડી શું ચીજ છે? કોઈ આપો ઉપર ગઠિયા વાત કરે હાલે। અરે ઘોડી શું ચીજ છે? એવી દુનિયામાં કોઈ ચીજ નથી જે આપણે મળતી નથી, તમને તો ખબર જ છે આપણે શું કરવાનું હોય આમાં। અરે ગઠિયાભાઈ તો મને ખબર છે કે તમે બધાયનું કરી નાખો છો અને બધું ગોતી દો છો, એટલે જ તમને ફોન કર્યો છે, પણ તમને ગ્રાહક આપું પણ એક શરતે, મારું આમાં પૂરેપૂરું કમિશન લાગશે તો છે ને એને લઈને આવું હું। અરે ભાઈ કમિશન તો આપણે દેવાનું જોઈએ ને, કમિશન તો આપણે દઈએ જ છીએ બધાને, અને આપણે તમારા જેવા ગ્રાહક લઈ આવે એના ઉપર તમારું હાલે છે અમારું। બાકી હવે બીજું તો કઈ થાય એમ આવ્યા જ ગયો લેતા જાઓ, હમણાં જ લઈ આવો એને બહુ આકરાન છો અમે। લંબુભાઈ ગઠિયાભાઈ મજા 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 બોડિયું રાખી હો તમે ભાઈ ઘોડી જોયો મારે તે નહીં દી ઘોડી તો જોઈ। તમારે વેચવાની છે ને ઘોડી?
હા વેચી નાખીએ. આપણી પાસે છે આપણા પાસે ગ્રાહક છે. હારા મારો ગ્રાહક છે, કાંઈ આપણે કઈ ખોટું નહીં હો, ધંધા ઉપર કોઈ ખોટું નહીં, ધંધો હારો હારો કરવાનો, ધંધામાં કોઈ બેમાની નહીં. તો વેચી નાખીએ પણ તમારા વાવડ બહુ ખરાબ છે. ઘોડી ભલે વેચાવી દે પણ કરી ના નાખજો મારું. કઈ રહ્યો કઈ રહ્યો અરે મેં નથી અને કહેતો. રાજસીભાઈ જામીન હોય ને લંબુભાઈ હું છોટીભાઈ તો દઈ દઉં. આ તો એને જામીન રાખો. હા તો લંબુભાઈ જામીન બાકી આપણે નીતિ નિયમ ભરો ભાવેશભાઈ. આ તમે તમારી વાત ખબર બહુ નહીં. હાલે હારું. ખબર છે તમને? જોતા જ નથી કોઈ કોઈ દી મેં નીતિ નિયમ નથી. આ તો માણસને શંકા પડી ગઈ છે મારા ઉપર, એટલે બાકી આપણે બધી એ ભૂલ બધી વાત સાચી તમારી પણ લંબુભાઈ જામીન હોય તો હું ભેગો જ છું આ તો વાંધો ને લંબુભાઈ હારે. ભેગા જ છીએ અમે એની ટાઈમ લંબુભાઈ અમે ભેગા જે કરી જ નાખશું, કરીને તમારું આ વેચાવી દેશું. બસ, હા, હો? બસ. ઈ બરાબર. તો અમે છે ને ગ્રાહક લઈ આવીએ છીએ. લઈ આવો. અને તમારી જે રકમ હોય ને એ પ્રમાણે કહી દઈએ, એ પ્રમાણે પછી ખાસ આગળ વધે નહીં. મારે તો 1 લાખમાં લઈ દઉં. 2 લાખ તો વધુ 2 લાખમાં તો ભાવેશભાઈ તમે બે ની કિંમત ઘોડી બહુ સારી એક છે. ની કયો તમે. ઘોડી બહુ સારી છે. સસ્તી ઘોડી છે. ઘોડી સામે અત્યારે મંદિરનો માહોલ છે અત્યારે દોઢ રાખો હાલો. દોટમાં આમાં દોટમાં ભેગું નથી થયા. 4 ટાયરો છે ને. 4 કમ્પ્લીટ છે. અત્યારે તારું કરવું છે અરે પણ મને ખબર આમાં ઘોડીમાં 4 ટાયર મને ટાયર ના એ વાપરે. ટાયર જેવા જ છે પગ ટાયર જેવા છે. હા તો ભાઈ હજી કઈક ઓછું કરો તો મારે એ પ્રમાણે સામે ડીલ કરવાનું. આ તો થોડુંક ઓછું કરી નાખો. હાલો સમજીને કઈ કરી નાખશું. દરેક લઈ આવો. તમારું કમિશન લાગશે તમારું કમિશન આપી દો. આમે જેમ કિંમત અમે જે હશે એમ કહી દઉં પૈસા પહેલા મારે જોયો. આપશે. પૈસા જોહે. અમે તમને આપશું ભાઈ તમારે કેવું વાત નથી કરવાની હા તો રેડી. ભલે ભલે થઈ જાય. હાલો તો આવીએ ગ્રાહક લઈને. લેતા આવો. રામ રામ. રામ રામ ગઠિયો અને ગઠિયા અને લંબુ કોનું નામ છે? કોણ છે ગઠિયો? કોણ છે લંબુ? ગઠિયો મહેશભાઈ નો મને ફોન આવ્યો ઓહો લખમણભાઈ ને તમે આવો આવો કેમ છે લખમણભાઈ તમારી વાત જોતા જે વરસાદની વાત જોતા ને એમ જોતા 100%. આજે છે ને મારે ઓલું ફોન માં વાત થઈ, મારે ગોળી લેવાની. તમારે ગોળી લેવાની છે ને. બધું નક્કી થઈ ગયું છે નક્કી થઈ ગયું છે. હા. નક્કી કરી નાખ્યું છે? એક નંબર ગોળી એક નંબર ગોળી છે હા. એના પછી ગોળી જ નથી કોઈ. હા તો મને અત્યારે તાત્કાલિક તમે ગોળી દેખાડ બતાવો. દેખાડ દે, હાલો, બરોબર હાલો, હાલો, ભાઈ, જોઈ ભાઈ, હાલો ક્યાં એમ નહીં કિંમત તો કહેવા છે ભાઈ ને પછી જોગાઈ ભાઈ, જાય. મેં- અહીંયા જાણી લેવું મારે ઓળખીતા છે મહેશભાઈ ઓળખીતા છે મારે ઘર જેવા. પૈસા હારે તમે ભાઈ લંબુ પૈસા ની કઈ ઉપાધિ જ નથી. હાલો તો વાંધો નહીં હાલો આપણે ઓળખીતા છે, ઘરના મેમ્બર છે યાર. શું તમે શું છે ભાવેશભાઈ મજામાં આ આપણે લખમણભાઈ છે બરોબર આ રી ઘોડી બરોબર આ જ છે. હા આ આ ઘોડી ગોળી ગોળી હા, એક એક નંબર ઘોડી છે હમણાં બધા રેસમાં 1 નંબર પર આવી આ ગોળી. વધારે છે. હા બધામાં રેસમાં. રેમાં લાની જોઈ લે એટલે બીજી રે હા કોઈ ઘોડી બાજીમાં ના આવે અમારે આ બારાડી સાઈડ છે ને ગમે ઈ ગામમાં છે ને આ એક નંબર રેસ. રાણી છે ને, બધા રાણી- રાણી ફેમસ છે આનું નામ જ રાણી છે એવું છે. હા તો ગઠિયા ભાઈ તમારા ઉપર થોડો ઘણો ભરોસો હા. કરું એવું. તો ભાઈ આની કિંમત તમને કિંમત કહી તો 5 લાખમાં દેવાની છે બોલે? અમે ઉભા રહીએ આપણે વાત થઈ ગઈ છે अबे साले હા તમારે કાંઈ નહીં બોલવું હા દિલને શાંતિ રાખો. હા તમારે પેમેન્ટ મળી પૈસા જશે બધું નહીં નહીં પૈસા હારે કઈ વાંધો નથી. બરોબર ભલે ને? કઈ વાંધો નહીં. તો હું જે આને જોઈ લઉં. જોઈ લ્યો હા જોઈ લ્યો, જોઈ લ્યો. આને પગ કાઢો છે રણજીભાઈ? પગ નીચે ધોરા છે ચારે ચાર જોઈ લ્યો એક કાળો પાછળ ડાઘો બાઘો નસીબ વાળ્યો એને એક પગ કાળો હોય. એવું હોય હા છે ને એક જ છે દુનિયામાં. સમજી લો એવું છે. ત્યારે એક પકારો છે. ત્રણ હા. જોડા થયા છે. જોઈ લ્યો એક જ છે આ. આ તમને ક્યાંય જવા નહીં મળે અમારે આ ઘોડીનો ને બહુ અનુભવ. કાયમ એવું માટે છે. ધંધો. અમારું કામ જ છે ઘોડી આખું તો બરોબર છે ને? એકદમ બરોબર દેખાય તો છે ને આમ? અરે લેન્સ જોઈએ લેન્સ કેમેરા ને જાણે હા તો એમ કઈ હાલવામાં કેવી છે? તમે એ તો રેસ ની તો વાત થઈ હા, આપણે. પછી- મને તો આખવા દે ને. અરે ઘણી વાર હા હાલવામાં એવી છે અસવાર ના હોય ઘણી વાર જો એવી હાલે. અસર વગર જતી હોય ઘણી વાર. કશો વાંધો નહીં. હા ના, ના, તો એકવાર ચેક કરી તમે ટ્રાય કરી લ્યો એ તો હું ટ્રાય કરી લઉં એકવાર આમ જોઈ લો. ઓલી દેવમણી કીએ ખબર આમાં? બધું છે ભાઈ આમાં તમને અમારે ઘણી મણી છે. માણસ ને પછી બે ચાર મણી છે. હા એ જબાનની કિંમત હોય, અમે અમારું કાયમી ધંધો છે કે અમે કઈ આવું ઓલું કરી કઈ ખોટું જ ના કરી કોઈ હારે. હવે બે મણી છે ને બીજી બે ચાર મણી છે. તો આવી ભલે હા ઘોડી તો મને મગજમાં બેસે જો. આ તો જલ્દી તો પતાવી પછી આપણે. કંકુ ના કરો પછી કે આમ મોડું ના એ લાત કરવાનું. નથી મારતી લાત નથી હા મારતી. લાત જો ભાઈ પાછળ તો બધી ગોળી લાત મારે પાછળ નહીં જવાનું હે? હા આગળ આગલો ઓલો ડાબુ ના ના આમ કરીને આમ ઈ કરી કાઈ ના કરે કાઈ ના ના, બે કરે પગે ભારી જ છે. જ્યાં હા. ડાબુ જમો. એક મને આમ જોવા દ્યો તો માલિક. જોઈ લ્યો હાલો ઘોડી તો મને ગમી ગઈ છે. હા તો લંબુ હમ. પૈસા થોડાક વધારે થાય છે. પૈસા આવે છેલ્લા છે ને ભાઈ તો એક કામ કરો છેલ્લા 4 આપી દે બીજું શું હોય? ચાર નહીં ચાર બહુ વધારે અરે આ ઘોડી એક ટાંગે ઘણી વાર હાલે છે. ક્યાં ઘોડી જોવાય નથી ગયો એટલે અહીં ડાયરેક્ટ અહીં આવી ગયો. મારે અત્યારે એમરજન્સી માં જોઈ તમારે જો દેવાની સાથી હોય ને હા હું તમને 3 લાખ રૂપિયા ગણી દઉં. પત્તાઓ નહીં. છેલ્લી ને પહેલી વાત હોય મારી પાસે. હું લપ કરું જ નહીં. હા તો પતા 3 હાલ ગૂગલ પે કરીને હાલો ખબર તો હું પડે અત્યારે તમને છે ને 50,000 નાખી દઉં બરોબર? કે પૂરા? પત્તા ઈ ઈ નહીં, નહીં, પૂરા આમાં આમાં કાંઈ નહીં હાલે, આમાં પછી અમારે કોઈ જ કરવાનું ધંધામાં
રાત નું વહી જાય ને પછી ઘોડીની જવાબદારી ની કોણ જવાબદારી ના હોય આમાં. કાંઈ વાંધો નહીં. આ ગૂગલ પે કરી નાખો ફટાફટ. હાલો થઈ ગયા તમારે આવી ગયા. સારું તમે નીકળો તમે હવે. અરે હાલો તો વિશ્વાસ છે હું તમારો. જાઉં. બીજું કઈ તમારે કોઈ દી તમારે કરવાનું થાય હા, તો હા. કહેજો. ગમે તે હા. કરી નાખીએ અમે ઈ અમે હા ગમે તે કરી નાખી યાર તો હાલો હું લઈ જાઉં છું આને. હાલ તો આજનો 50-50 થઈ ગયું સોનું બરોબર 50 સાલા મહેશ ઓલા હમણાં મહેશને નાખી મહેશ દે. ને પૂરું મૂકી દઉં છું અને મહેશને કહેજે આવા ગ્રાહક ગોતો રહ્યો. તો કહી દઉં છું ને નાખી દીધા મહેશ ભલે ભલે ઈ હારું આજ હાલ આપણું કામ થઈ ગયું. કરી નાખ્યું નામી કામ થઈ ગયું આપણે આપણે આવું જોતું હોય ને ગ્રાહક આવવા જ જોઈએ આપણે. હા તો આજે આપણે કાંઈક નવીનની ટ્રાય કરી છે. આજે છે ને અમે રોજ આ ઘોડી ફેરવતા હતા. તમારા માટે એક નવી ટ્રાય કરી છે, નવો વ્લોગ બનાવ્યો છે અને ગઠિયો ને લંબુ આવ્યા હતા આજે અમારી મદદ કરવા માટે. અમે છે ને આજે તમારા માટે રાણી ઘોડી વિશે ભાઈનું કરી નાખ્યું છે અમે વ્લોગ બનાવ્યો છે મારું નવું ભાણું પીસું છે તો કમેન્ટમાં પ્લીઝ જણાવજો બધા તમને કેવો વ્લોગ લાગ્યો. તમને હસવા માટે એનો બ્લોગ બનાવેલો છે હા. એટલે તમને હસવું આવશે. બાકી તો આ જેમ એને ઘોડીની પ્રક્રિયા જેમ ચાલુ છે એ જ બ્લોગ રહેશે. પણ આજે અમે આટલામાં ટાઈમ આવે થોડુંક હસવા મળે. અને એમ નહીં, આ એક પ્રક્રિયામાં મને એક ફાયદો થયો, 50,000 રૂપિયા જઈડા. અમને 50 મળ્યા તો હવે આપ લોકો સમાપ્ત કરી છે. લાઈક શેર અને Subscribe સબસ્ક્રાઇબ કરજો. કરજો ભૂલતા નહીં. અને મળ્યા આપણે બીજા vlog માં. ઓકે જય માતાજી જય માતાજી. એમાં બધા થઈ ગયું. જય માતાજી. જય માતાજી.